રધવણજ ગામમાં શર્મા પરિવાર ઉપર પાણીની લાઈન નાખવા માટેની બાબતમાં પડોશીનો ઘાતક હુમલો। મળતી માહિતી અનુસાર શનિવાર બપોરના 2 વાગ્યાના સુમારે કાળીદાસ આંબાલાલ શર્મા ઉંમર 78 વર્ષ પોતાના ઘર પાસે પાણીની પાઇપલાઇન માટે ખાડો કરી નવી નાખતા હતા। તે સમયે બાજુમાં રહેતા નવજીવન પ્રભાતભાઈ ગોહિલ અને શોભરાજ ગોહિલ બંને સગા ભાઈઓએ પાવડાનો દસ્તો અને નરાશથી પહેલા કાળીદાસ ઉપર હુમલો કર્યો હતો। ત્યારબાદ તેમના દીકરા હસમુખ ઉપર હુમલો કર્યો હતો તેમજ તેમની પત્ની સીતાબેન સાથે પણ અણછાજનું વર્તન કરી ગંદી ગાળો બોલી તેમને પણ માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી। હસમુખને ઘરની બહાર ખેંચી લાવી માથામાં પાવડાનો દસ્તો મારી દીધો હતો અને હાથ ઉપર પણ માર મારતા હાથે ફ્રેક્ચર થયું હતું। આ અંગે માતર પોલીસે રાત્રે 11 કલાકે પોલીસ ફરિયાદ લીધી હતી। પરિવારનો આક્ષેપ છે કે બંને ભાઈઓ માથાભારે અને રાજકીય વગ ધરાવતા હોય। પોલીસ યોગ્ય કાર્યવાહી કરે અને અમારા પરિવારને રક્ષણ મળે અને ન્યાય મળે। તમારો પરિચય શું અને ઘટના શું બની? મારો પરિચય સીતાબેન હસમુખભાઈ શર્મા અને જોડે બાજુવાળા બે આવેલા ને તે અમને માર્યા અને ફૂલ ધમકી આપી કે બહાર નીકળ કે બહાર નહીં નીકળું તો તને ફૂલ મારી નાખીશ કે મેં અમને અંદર પૂરી રાખ્યા। મેં કીધું મારા ઘરના કોઈ છે નહીં એટલે મેં અંદર પૂરી રાખ્યા તો ખરાબ ગાળો બોલી અને મારા ધણીને ફૂલ ધમકી આપી કે જો બહાર નીકળશે ને તો એનું ખૂન કરી દેશે। એ બે ફૂલ ધમકી આપી। હુમલો કરવા કેટલા વ્યક્તિઓ આવ્યા હતા? 2 જણ આવેલા, એમના બાજુવાળાના 2 છોકરા મારા ઘરવાળા મારવા આવેલા। શું નામ છે એમના? શોભરાજભાઈ અને મારી। આ અંગે પોલીસ ફરિયાદ કરી કોઈ? અમે ફરિયાદ કરી, બધું લખાયું પણ એમને ફૂલ ધમકી આવી ને એટલે મને બીક લાગે છે એટલે મેં પોલીસવાળાને ચોખ્ખું કહ્યું કે મને ફૂલ સેફટી આપજો, મારા ઘરવાળાને કશું થાય નહીં। જી દાદા, આપનું નામ શું, પરિચય શું અને આપની ફરિયાદ શું છે? મારું નામ કાળીદાસ અંબાલાલ શર્મા, ક્યાં રહેવાનું? ગામ રધવણ। તમારી ફરિયાદ શું છે? ફરિયાદમાં તો અમને પાણીની લાઈન લેતા હતા, જે જૂની હતી એ જ ખોલી એ લોકો અમને લેવા દેવા ના કરી અને વરવડ કરી અને સીધા આવી અને પાઇપો કાઢી નાખી। જો અમારા છોકરા ઘરમાં જઈ અને 2 દી માર મારે શોભરાસિંહ અને નવજોત છીએ। હુમલો કરનાર કેટલા જણા હતા? એ 2 ભાઈ અને એની મા ને એની બહુ 4 જણ। પોલીસમાં ફરિયાદ આપી? શું કહ્યું પોલીસવાળાએ? પોલીસવાળા મને કશું કહ્યું કે તમે ગયા તમે ફરિયાદ લઈ દીધી છે। અત્યારે ક્યાં દાખલ થયા છો તમે? અત્યારે તો ગાયત્રી હોસ્પિટલ? હા, માતર? બાતર। નું નામ શું ને આપણી ફરિયાદ શું? મારું નામ શર્મા હસમુખ કાળીદાસ, હું ગામ રધવાણજમાં રહું છું અને હું મારા બાજુવાળા દરબારના છોકરાઓ ચકલીનું કામ કરતો હતો અને ચકલી ઉખાડી નાખી દીધી અને મને પાવડા નરાશને હાથાથી માર્યા। મારા પપ્પાને પગ હાથે પાવડો માર્યો, મને નરાશ મારી અને માથા મારી છે, અહીં ફ્રેક્ચર થઈ ગયું, હાથ ભાગી ગયો છે અને મારી અપીલ છે, મારી ફરિયાદ એ છે કે મને પૂરતો ન્યાય મળે ને એ બે જેલના સજા કરે। કેટલા જણા હતા? શું નામ છે એમનું? શોભરાજસિંહ પ્રભાતસિંહ ગોહેલ, નવજોતસિંહ પ્રભાતસિંહ ગોહેલ। આ અગાઉ તમારા ઉપર પહેલાં કોઈ હુમલો થયેલો? કેટલી વાર સાહેબ એ મારું કરી જ રહ્યા હતા અને આજે એ બહાર હતા મારવાનું કરતા હતા એટલે હું ઘરમાં ગયો તો ઘરમાં આવીને મને બધા ફરી વળે ઘરમાંથી કાઢીને માર્યો।